આધુનિક મેડિકલ વિજ્ઞાનમાં સર્જરીને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ અત્યંત મહત્વનો બની ગયો છે. ખાસ કરીને સ્પાઇન, બ્રેઇન અને નસોની લગતી હાઈ રિસ્ક સર્જરીમાં દર્દીઓ અને તેમના પરિવારજનોમાં સ્વાભાવિક રીતે ચિંતા રહેતી હોય છે. પરંતુ હવે રાજકોટની હોસ્પિટલમાં ઉપલબ્ધ IONM ઇન્ટ્રાઓપરેટિવ ન્યુરો મોનિટરિંગ સિસ્ટમ જેવી વિશ્વસનીય અને વૈશ્વિક સ્તરે માન્ય ટેકનોલોજી સર્જરી દરમિયાન દર્દીઓનો નસો, સ્પાઇનલ કોર્ડ અને મગજની કામગીરી પર સતત રિયલ ટાઈમ નજર રાખવામાં આવે છે. આ કારણે સર્જરી વધુ સલામત બને છે અને દર્દીઓને હવે ન્યુરોલોજીકલ નુકસાન અંગેની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. તો ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ. મારું નામ ડૉક્ટર પ્રકાશ મોઢા છે. આઈ એમ એ ચેરમેન ઓફ ગોકુલ ગ્રુપ ઓફ હોસ્પિટલ રાજકોટ અને હું ન્યુરોસર્જન છું વ્યવસાયે, અને મગજના અને મણકાના સ્પાઇનના ઓપરેશનો અમે રેગ્યુલર કરીએ છીએ. સર, ઇન્ટ્રાઓપરેટિવ ન્યુરો મોનિટરિંગ સિસ્ટમ એક આપણા આ સિસ્ટમ શું છે, કઈ રીતના આનો ઉપયોગ થતો હોય છે અને સૌરાષ્ટ્રના દર્દીઓને આમાં શું ફાયદો થશે, શું કહેશો? હા, પહેલી વાર તો કે આ મશીન આખા ગુજરાતમાં પહેલી વખત આવ્યું છે. આ કેડીવેલ કંપની છે, અમેરિકાની છે, અને એનું એક આ મશીન કે ઓપરેશન દરમિયાન નસને મોનિટર કરે. અહીંથી માથાથી છેક પગ સુધી ઇલેક્ટ્રોડ ખુશે એટલે એક જાતની પાતળી 26 નંબરની સોય રાખી હોય, એમાંથી બધા વાયરો જતા હોય એ આ મશીનમાં જાય. અને આપણે જ્યારે ઓપરેશન કરતા હોય એ નસ કે ભાઈ ડેમેજ થવાની શક્યતા હોય તો તરત આપણને અવાજ કરીને કહે પ્લીઝ બીવેર, કે ધ્યાન રાખો ભાઈ. તો એ નસને આપણે બચાવી અને જે ઓપરેશનનું રિઝલ્ટ, નહીં તો કોકનું મોઢું વાંકું થઈ જાય, કોકના પગનો પંજો પડી જાય, એ ન થાય અને દર્દી હાઈ ક્લાસ હાલતો ચાલતો હસતો જાય, એના માટેનું આ મશીન છે. ફાયદો એક થશે કે આ ખોટ ખાપણ ઓછી રહેશે અથવા નહીં રહે, એક પહેલો ફાયદો એ. અને બીજું એ કે આ મશીન લઈ આવવાથી જે મુંબઈ જે ખર્ચો આવે છે 40-50 હજાર રૂપિયા આના મોનિટરિંગનો, અને આ ઓપરેશનની ફી પણ આના આપણા કરતાં 3 ગણી હોય મુંબઈમાં. ઓપરેશનની ફી મુંબઈમાં એક ઓપરેશનની 5 થી 10 લાખ વચ્ચે હોય, જ્યારે આપણે અહીંયા 1.5 થી 2 લાખ વચ્ચે એમાં ઓપરેશન કરી દઈએ, અને એમાં 20,000 રૂપિયાનું આનું મોનિટરિંગનો ચાર્જ હોય. એટલે દર્દીને ઓછે પૈસે ઘણી મોટી સવલત મળે અને મોટો ફાયદો થાય છે. સૌરાષ્ટ્રના દર્દીઓની વાત કરીએ તો આવું ક્યારે એવું કેસ થતો હોય છે કે જ્યારે આ મશીન ન હોય ને ક્યાંય કેસ બગડી ગયો હોય કે એવું રૂટીનલી થતું કે જ્યારે કરોડરજ્જુની અંદર ટ્યુમર હોય, ગાંઠ હોય, અને આપણે ગાંઠ કાઢવા જઈએ તો ક્યારેક નસ ડેમેજ થતી. તો એ ન થાય એના માટે આપણે આ મશીન લઈ આવ્યા છે કે દર્દી આપણું હાજુ હારું રહે અને હાલતું ચાલતું થઈને ઘરે જાય.